નમસ્તે વિદ્યાર્થીઓ। તો હવે આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ। આ ચેપ્ટરનો બીજો ભાગ જે છે વિવર્તન। ચેપ્ટરમાં 3 ભાગ છે, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન। વ્યતિકરણ આપણે સમજી લીધું, એના ઉપરથી દાખલા પણ જોઈ લીધા। હવે આગળનો ટોપિક આપણે લઈશું વિવર્તન। હવે વિવર્તન આજના લેક્ચરમાં જ હું કમ્પ્લીટ કરી દઈશ, બરાબર। આજના લેક્ચરમાં લગભગ તમારું વિવર્તન પૂરું થઈ જશે, પરંતુ એને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો। તો જુઓ વિવર્તન કેવી રીતના, શું છે વિવર્તન। તો એક સરસ ઉદાહરણ આપી દઉં કે જેમ કે તમે કોઈ ગુફાની અંદર જાઓ તો ગુફા તમારાથી નાની હોય તો તમે શું થાઓ, જનરલી તમે વાંકા વળવાનો પ્રયત્ન કરો તો જ એ ગુફાની અંદર જઈ શકો ને। તો આ જે વાંકા વળવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય છે, વિવર્તન। કોઈ પણ ધાર કે કોઈ પણ અડચણ પાસેથી તરંગનું વાંકા વળવાની ઘટના, અહીંયા લખું છું એની અંદર, કોઈ પણ ધાર કે અડચણ પાસેથી તરંગનું વાંકા પડવાની ઘટનાને વિવર્તન કહે છે। શું કહેવાય છે, વિવર્તન કહે છે। દાખલા તરીકે મારી પાસે આ એક અડચણ છે, આ રીતના એક બહિર્ગોળ લેન્સ। તો અહીંયાથી કોઈ સમતલ તરંગ આવે છે આવી રીતના। તો હવે આખો સમતલ તરંગ લેન્સમાંથી પસાર થવું હોય તો એને સહેજ શું થવું પડે, વાંકું પડવું પડે, તો જ એ આમાંથી શું થઈ શકે, બહાર નીકળી શકે। ખ્યાલ આવ્યો? તો તરંગનું આ અડચણ પાસેથી જે વાંકા વળવાની ઘટના છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ, વિવર્તન કહીએ છીએ, બરાબર। હવે આ જે વિવર્તન છે એ વિવર્તન આગળ આપણે કેવી રીતના અને ક્યાં યુઝ થશે એ જોઈશું। તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આ ઉદ્ગમ છે, આ જે તરંગો આવ્યા છે, તરંગો ક્યાંથી આવ્યા છે, તો ઉદ્ગમમાંથી જ આવ્યા હશે। તો આપણે ધારો કે કોઈ એક ઉદ્ગમ લઈ લઈએ છીએ। અહીંયા ક્વેશ્ચન આપણે એવું લખીએ છીએ કે એક સ્લિટથી મળતું, જે વારે ઘડીએ પૂછાય છે કે એક સ્લિટથી મળતું વિવર્તન સમજાવો, બરાબર। સ્લિટ એટલે એક પ્રકારનું ઉદ્ગમ કહી શકીએ। તો અહીંયા જુઓ, ધારો કે એક સ્લિટ આવી રીતના છે, મેં એક સ્લિટ આવી રીતના બનાવી દીધું છે, બરાબર। આ ધારો કે એલ અને આ ધારો કે એમ લઈ લઈએ, એક સ્લિટ લઈ લીધી છે, અથવા તો એમ એન પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો, બરાબર। સામે અહીંયા એક પડદો રાખ્યો છે। હવે અહીંયાથી તરંગો જવાના છે, બરાબર। આ રીતના તરંગો જવાના, આ તરંગો એકબીજા ઉપર સંપાત થઈ જશે અને બિંદુ અહીંયા લઈ લઈએ સી। અહીંયા આપણને વિવર્તનની એક સરસ મજાની વાત રચાશે। હવે બિંદુ સી ઉપર, આખા પડદા ઉપર ધારો કે અહીંયા મેં સીધો પ્રકાશ પસાર થવા દીધો છે, એટલે કે અહીંયા જે કડા તફાવત છે એ કડા તફાવત કેટલો છે, 0। અહીંયા મેં બધા પ્રકાશના તરંગોને સીધું જવા દીધું છે, એટલે દરેકે દરેક તરંગો વચ્ચેનો જે કડા તફાવત છે, કડા તફાવત કેવો થઈ ગયો, 0। એનો અર્થ શું થયો કે બધા જે તરંગો છે આવી રીતના જશે, તો અહીંયા બી આ તરંગ કેવી રીતના જશે, આ રીતના, એટલે કે શ્રુંગ શ્રુંગ શ્રુંગ, ઘર્ત ઘર્ત ઘર્ત, એટલે એક સાથે બધા જશે અને બિંદુ સી આગળ બધા તરંગો એકબીજા ઉપર શું થશે, સંપાત થશે। અને સંપાતીકરણના નિયમ અનુસાર બધા તરંગોનો સરવાળો થશે, શ્રુંગ શ્રુંગ શ્રુંગ। તો બધા તરંગોનો સરવાળો થઈ અને સી બિંદુ પાસે આપણને મહત્તમ તીવ્રતા પ્રાપ્ત થાય છે। કેવી તીવ્રતા પ્રાપ્ત થાય છે, મહત્તમ તીવ્રતા પ્રાપ્ત થાય છે। એટલે બિંદુ સી પાસે આપણને મધ્યસ્થ એટલે વચ્ચોવચ, અને અધિકતમ એટલે બધા કરતા તેજસ્વી, બરાબર। એટલે બિંદુ સી પાસે આપણને મધ્યસ્થ અધિકતમ પ્રાપ્ત થાય છે, બરાબર। હવે શું થાય છે, અહીંયા તો મેં કડા તફાવત કેવું રાખ્યો, 0 રાખ્યો, પરંતુ હું સહેજ બિંદુ સી
થોડુંક ઉપરના એટલે કે પડદા ઉપર તો આખા પડદા ઉપર આપણને વિવર્તનની ભાત દેખાશે. મેં તો માત્ર કયા બિંદુની વાત કરીશ? સી બિંદુ પાસેની જ વાત કરીશ. હવે ધારો કે આ બિંદુ પાસેની વાત કરું, કારણ કે પ્રકાશના તરંગો અહીંયા બી જાય, પ્રકાશના તરંગો અહીંયા બી જાય, તો ત્યાં કેવું થશે? તો જુઓ, ધારો કે આ સ્લીટ MN લઈ લઈએ, બરાબર. અહીંયા સામે પડદો, એમમાંથી કોઈ તરંગો નીકળે છે અને એનમાંથી પણ તરંગો નીકળે છે. અહીંયા બિંદુ સી હતું, ખ્યાલ છે ને દરેકના? અહીંયા બિંદુ સી, જ્યાં આપણને શું મળતું હતું? મધ્યસ્થ અધિકતમ. શું મળતું હતું? મધ્યસ્થ અધિકતમ. હવે હું શું કરું છું કે એમ અને એનમાંથી નીકળતા જે તરંગો છે એ તરંગો વચ્ચે થોડોક પથ તફાવત છે, બરાબર. ધારો કે આટલો પથ તફાવત છે ઓ, ખ્યાલ આવી ગયો? હવે બિંદુ પી સુધી પહોંચવું છે, તો દેખીતી વસ્તુ છે કે એમમાંથી નીકળતા તરંગો વહેલા પહોંચી જશે અને એનમાંથી નીકળતા તરંગો થોડાક લેટ પહોંચશે. તો એનો મતલબ બંને વચ્ચે રસ્તાનો થોડોક તફાવત છે. રસ્તો એટલે પથ, એટલે આ બંને વચ્ચે થોડોક શું રહેશે? પથ તફાવત રહેશે. શું રહેશે? પથ તફાવત. આ ખૂણો આપણે એવી રીતના એડજસ્ટ કરવાનો કે જે આ પથ તફાવત છે કેટલો? NO. એમથી પી સુધીનું અંતર બરાબર, ઓથી પી સુધીનું અંતર બરાબર, એટલે વધારાનું અંતર કયું રહ્યું? NO, જેને આપણે શું કહીએ છીએ? પથ તફાવત. તો અહીંયા જે ખૂણો છે એ ખૂણો આપણે એવી રીતે એડજસ્ટ કરવાનો કે જેથી પથ તફાવત કેટલો મળે આપણને? લેમડા. પથ તફાવત કેટલો મળે આપણને? લેમડા. ફરીથી કહું છું કે અહીંયા ખૂણો એવી રીતના એડજસ્ટ કરવાનો કે આ બંને વચ્ચેનો પથ તફાવત આપણને કેટલો મળે? લેમડા. સ્લીટની પહોળાઈ ધારો કે આપણી પાસે છે ડી. આ ખૂણો થીટા, તો આ ખૂણો બી કેટલો થાય? થીટા થાય, કાટકોણ ત્રિકોણના અનુસાર. અને આ ખૂણો કેટલો થાય? 90. 90ની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. હવે આ જે ત્રિકોણ છે કયું? ત્રિકોણ MNOમાં આપણે સાઇન થીટા વાપરીએ. શું વાપરીએ? સાઇન થીટા. સાઇન થીટા છે તો એની સામેની બાજુ કઈ રહેશે? NO. અને ભાગ્યા કર્ણ, તો કર્ણ કેટલો રહેશે? MN. તો સાઇન થીટા બરાબર NOની જગ્યાએ આપણે શું મૂકીશું? લેમડા. અને MNની જગ્યાએ શું મૂકીશું? ડી. ચોપડીમાં એ લીધું છે એટલે આપણે અહીંયા લઈ લઈએ એ. ચલો, અહીંયા થીટા ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ સૂક્ષ્મ હોવાથી સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટેડ શું લેવાય? થીટા. તો આપણે આ જે સાઇન થીટા છે એની જગ્યાએ એપ્રોક્સિમેટેડ લઈ લઈએ થીટા બરાબર લેમડા અપોન એ. તો લેમડા બરાબર કેટલા મળ્યા? થીટા એ. અથવા તો આની અંદર લખી શકીએ, મીન્સ આપણે અહીંયા એક પથ તફાવત કાઢ્યો છે એટલે અહીંયા એક લખીએ છીએ. તો દેખીતી વસ્તુ છે કે આ બંને તરંગો છે અહીંયાથી એક શૃંગ નીકળે આવી રીતના, બરાબર. અને આવી રીતના આપણે તરંગ લંબાઈનો લઈ લઈએ, બંને વચ્ચેનો પથ તફાવત આપણે લઈ લઈએ છીએ લેમડા, એટલે અહીંયા એક લેમડા લઈ લીધો. ખ્યાલ આવી કે પથ તફાવત એટલે એક તરંગ લંબાઈ જેટલું લઈ લીધું. હવે અહીંયાથી જ્યારે નીકળશે, અહીંયાથી બંને તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થશે, તો એનો અર્થ શું થયો કે બંને તરંગો બિંદુ પી પાસે જાય, એટલે કે એકનું શૃંગ અને બીજાનું ગર્ત. શું થશે? એકનું શૃંગ અને બીજાનું ગર્ત, એટલે બંને એકબીજા ઉપર સંપાત થશે, એટલે પી બિંદુ પાસે આપણને તીવ્રતા કેવી મળશે? શૂન્ય મળશે. પી બિંદુ પાસે આપણને તીવ્રતા કેવી મળશે? શૂન્ય મળશે. શૂન્ય મળશે એટલે પી બિંદુ પાસે આપણને શું પ્રાપ્ત થશે? ન્યૂનતમ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? ન્યૂનતમ પ્રાપ્ત થશે. અહીંયા કેટલા લેમડા લીધા આપણે? એક લેમડા લીધા. એટલે આ જે બિંદુ પી પાસે જે ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું પ્રથમ ન્યૂનતમ, કે જ્યાં તીવ્રતા કેવી મળે છે? શૂન્ય. આથી અહીંયાથી શરત આપણી કઈ થાય છે કે પ્રથમ ન્યૂનતમ માટે પથ તફાવત અથવા તો થીટા બરાબર કેટલું હોવું જોઈએ? n લેમડા ભાગ્યા a. આ ન્યૂનતમ માટેની શરત. અને આપણે શું કહીશું? ન્યૂનતમ માટેની શરત. જો
અહીંયા 1 લીધું એટલે આપણને અહીંયા પ્રથમ મળશે. જો અહીંયા 2 લઈએ તો એ આપણને કેવું મળશે? દ્વિતીય ન્યૂનતમ મળશે. 3 મળશે એટલે તૃતીય, 4 એટલે ચતુર્થ. એવી રીતના આપણને ન્યૂનતમ પ્રાપ્ત થતા જશે, પરંતુ વચ્ચેના ભાગમાં તો આપણને શું મળશે? મધ્યસ્થ અધિકતમ જ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે પ્રથમ ન્યૂનતમ એટલે કે ન્યૂનતમની શરત પ્રાપ્ત કરી લીધી. હવે મારે એનાથી પણ ઉપર જવું એટલે પી બિંદુથી પણ સહેજ ઉપર જવું. તો એવા કિસ્સા વખતે શું થશે? તો જુઓ, હવે હું સ્લીટના એવા ભાગ પાડી દઉં એટલે કે પથ તફાવત એવો કરું બરાબર. અહીંયા બિંદુ પી છે, અહીંયા બિંદુ સી છે બરાબર. એનાથી પણ હું ઉપર જોઉં છું, એનાથી પણ થોડુંક ઉપર જોઉં છું. તો અહીંયા ખૂણો એવી રીતના સેટ કરવાનો કે જેથી આ જે પથ તફાવત છે એ પથ તફાવત કેટલો થાય? 3λ/2 થાય. કેટલો થાય? 3λ/2. અને હું સ્લીટના કેટલા ભાગ પાડી દઉં છું? તો 2 ભાગ પાડી દઉં. 3λ/2 થાય તો દેખીતી વસ્તુ છે કે આના હું 3 ભાગ પાડી દઉં છું. એક મિનિટ, આકૃતિ હું એક બીજી જ ડ્રો કરું છું, કારણ કે 2 ભાગ તો આપણે પહેલાંમાં પાડ્યા જ હતા, એટલે અહીંયા 3 ભાગ પાડી દઈએ. જો આ એમ તો છે જ, પછી આને લઈ લઈએ આપણે M1, આને લઈ લઈએ આપણે M2, એટલે 3 ભાગ પડી ગયા. 1, 2 અને 3. આ સામેનું પડદો બરાબર. અહીંયાથી બધા તરંગો આ બિંદુ પાસે શું થાય છે? સંપાત થાય છે આ રીતના. ખ્યાલ આવી ગયો દરેકને? હવે આગળ જુઓ, અહીંયાથી હું પથ તફાવત આવી રીતના ડ્રો કરું છું. એટલે દેખીતી વસ્તુ છે કે N થી P સુધીનો રસ્તો વધારે છે, એટલે એનો પથ તફાવત વધારે હશે. એના કરતાં ઓછો આ હશે, એના કરતાં ઓછો આ હશે. એમ મેં 2 ભાગ પાડતા ગઈ. તો ચલો આટલો ભાગ લઈ લઈએ આપણે. આ બંને વચ્ચેનો પથ તફાવત લઈ લઈએ λ/2. આ બંને વચ્ચેનો પથ તફાવત લઈ લઈએ λ, અને આ બંને વચ્ચેનો પથ તફાવત લઈ લઈએ 3λ/2. આવી રીતના 3 પથ તફાવત. તો જો અડધો, 1 અને 1.5 એવી રીતના પાડતી ગઈ. એટલે અહીંયા મેં કેટલા ભાગ પાડ્યા? સ્લીટના 3 ભાગ પાડી દીધા. સ્લીટની લંબાઈ તો એની એ જ રહેશે. કઈ? એ. ખૂણો પણ એનો એ જ રહેશે. કયો? થીટા. તો અહીંયા જો મારે sin થીટા બરાબર લખવું હોય તો સામેની બાજુ એટલે કે NO અને પાસેની બાજુ એટલે કે A. તો sin થીટા ઇઝ એપ્રોક્સિમેટેડ આપણે થીટા લઈ લઈએ. NO ની જગ્યાએ શું લઈ લઈએ? 3λ/2 લઈ લઈએ અને ભાગ્યા A તો છે જ. હવે જો આને કેવી રીતના લખું છું? 3/2 એટલે શું લખાય? 1+1/2 λ/A લખાય ને આવી રીતના. 3/2 એટલે 1.5 એટલે 1 અને અડધો. આવી રીતના મેં લખી કાઢ્યા. આ શું છે? થીટા. આ શરત માટે કામ લાગશે. હવે જુઓ, ખાસ જોજો, આ બંને તરંગોની વાત કરી લઈએ. તો અહીંયાથી આપણું એક શૃંગ ઘર એવી રીતના ઉત્પન્ન થયું. λ/2 એટલે અહીંયા માત્ર શું આવશે? શૃંગ જ આવશે આવી રીતના. ખ્યાલ આવી ગયો? હવે અહીંયાથી શૃંગ ઉત્પન્ન થયું, અહીંયાથી શું ઉત્પન્ન થયું? ઘર્ત ઉત્પન્ન થયું. હું શું કહું છું? અહીંયાથી શૃંગ અને અહીંયાથી કયું? ઘર્ત. એટલે આ બંને જે કડા તફાવત છે, બંને વચ્ચેનો જે કડા તફાવત છે એ કેવો થઈ જશે? 0. એટલે એના કારણે જે બિંદુ P પાસે પ્રાપ્ત થશે એ કેવું હશે? 0 હશે. તો રહ્યું માત્ર કયું? આ જ. તો આની વાત કરી લઈએ તો એ સીધું આપણને અહીંયા પ્રાપ્ત થશે. એનો અર્થ શું થયો? કે આ બંને વચ્ચેનો કડા તફાવત અને આ બંને વચ્ચેનો કડા તફાવત કેવો છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે એકબીજાની અસરને શું કરશે? બિંદુ P પાસે નાબૂદ કરશે. પરંતુ આટલો જે ભાગ છે એનો જે કડા તફાવતના કારણે જે તરંગો પ્રાપ્ત થાય છે એ તરંગો આપણને બિંદુ P પાસે પ્રાપ્ત થશે. એટલે 1/3 જેટલા ભાગનો આપણને અહીંયા પ્રકાશ પ્રાપ્ત થશે. કેટલો? 1/3 જેટલો. આ બંનેનો તો એકબીજાની અસરને શું કરવા
નાબૂદ કરવામાં વ્યય થઈ જાય તો માત્ર કયો ભાગ રહ્યો? ખાલી આ ભાગ રહ્યો. અને એના કારણે બિંદુ પી પાસે આપણને શું પ્રાપ્ત થાય છે? પ્રકાશ. તો અહીંયા આપણને શું મળશે? અધિકતમ મળશે. શું પ્રાપ્ત થશે? અધિકતમ. અહીંયા હું પ્રથમ અધિકતમ કહું છું. કેમ પ્રથમ અધિકતમ? કારણ કે અહીંયા મેં શું લખ્યું છે? 1 લખ્યું છે. કેટલા ભાગ પાડ્યા મેં? 3. આવા મેં 5 ભાગ પાડું તો અહીંયા મારે શું લખવું પડે? 5/2. અહીં 5/2 એટલે અહીંયા મારે શું લખવું પડે? જો અહીં લખું છું થીટા બરાબર જો 5/2 લેમડા બાય એ હોય તો મારે કૌંસમાં શું લખવું પડે? 2 + 1/2 લેમડા બાય 2. એનો અર્થ 2. 2 એટલે શું લખાય? દ્વિતીય અધિકતમ પ્રાપ્ત થાય. ખ્યાલ આવી ગયો? એટલે ન્યૂનતમ એટલે શું? દ્વિતીય અધિકતમ એટલે શું? અને મધ્યસ્થ અધિકતમ એટલે શું? તો અધિકતમ માટેની શરત કઈ મળી આપણને? તો જુઓ અધિકતમ માટે થીટા બરાબર ખાલી આ બદલાય એટલે એના માટે શું લખવાનું? n + 1/2 લેમડા બાય એ. ખ્યાલ આવી ગયો? તો આ અધિકતમ માટેની શરત પ્રાપ્ત થઈ. તો ફરીથી હું તમને ક્લિયર કટ સમજાવી દઉં કે બંને વચ્ચે શું ઉત્પન્ન થાય છે. તો હું સૌ પ્રથમ આપણે લઈ લઈએ છીએ કયું લીધું હતું? ખ્યાલ હોય તો મધ્યસ્થ અધિકતમ લીધું હતું. જો પહેલું આ. તો અહીંયા તો જુઓ આ બંને તરંગો છે બરાબર. તો બંને તરંગો શૃંગ 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 થાય એટલે બંને વચ્ચેનો સરવાળો થાય તો મેક્સિમમ તીવ્રતા પ્રાપ્ત થાય એટલે એને કહેવાય છે મધ્યસ્થ અધિકતમ. એનાથી આપણે ઉપર જઈએ એટલે બંને વચ્ચેનો જે કડા તફાવત છે સમાન રહેતો નથી. બંને વચ્ચે થોડો ડિફરન્સ રહી જાય છે. તો ડિફરન્સ કેટલો છે? તો આપણે ખૂણો એવી રીતે એડજસ્ટ કરવાનો કે પથ તફાવત કેટલો થાય? લેમડા. જો લેમડા થાય તો આપણને સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે લેમડા ભાગ્યા એ એટલે થીટા બરાબર લેમડા ભાગ્યા એ. તો આવી રીતના કંઈક આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા 1 છે એટલા માટે આપણને શું પ્રાપ્ત થાય છે? પ્રથમ ન્યૂનતમ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? પ્રથમ ન્યૂનતમ પ્રાપ્ત થશે. તો આ રીતના ત્યાં તીવ્રતા કેવી મળે છે? 0. કારણ કે આ બંને વચ્ચેનો જે કડા તફાવત છે 2 ભાગ પાડેલા છે આપણે. આ બંને વચ્ચેનો કડા તફાવતની વાત કરી લઈએ તો 0 થઈ જશે. જો એવું હોય તો આ લેમડા બાય 2 છે બરાબર. અહીંયા શૃંગ નહીં શું આવશે? ગર્ત. શૃંગર્ત એવી રીતના આવશે એટલે બંનેના કારણે જે ફાળો છે એ 0 થઈ જશે. અહીંયા જોઈ લઈએ આપણે આવી રીતના બરાબર. આ ગર્ત આ શૃંગ એવી રીતના આવ્યો એટલે એના કારણે બી ફાળો કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે બંનેના કારણે બિંદુ પી પાસેનો જે ફાળો છે એ કેવો થઈ જશે? 0. પરિણામે જે ટોટલ તીવ્રતા છે એ તીવ્રતા આપણને કેવું મળે છે? 0. આથી બિંદુ પી પાસે આપણને શું મળશે? પ્રથમ ન્યૂનતમ. કેટલા ભાગ પાડ્યા? 2 ભાગ પાડ્યા. એક જ સ્લિટના 2 ભાગ પાડ્યા અને એના માટેની શરત કઈ મળી આપણને? થીટા બરાબર n લેમડા ભાગ્યા એ. હવે જો હું સ્લિટના કેટલા ભાગ પાડી દીધા? 3 ભાગ પાડી દીધા. કેવી રીતના? લેમડા બાય 2 લેમડા 3 લેમડા બાય 2. તો જુઓ લેમડા બાય 2 એટલે અડધું. આને જુઓ અહીંયા સમજાવી દઉં હું તમને. આખું તરંગ હોય ને તો લેમડા અને અડધું તરંગ હોય તો લેમડા બાય 2. તો આ અડધું તરંગ છે એટલે લેમડા બાય 2. તો અહીંયા શૃંગ તો અહીં ઘર્ત આવશે. તો શૃંગ અને ઘર્ત એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. આના કારણે ફાળો કેવો થઈ જશે? 0. ચલો અહીંયા વાત કરી લઈએ. અહીંયા ઘર્ત અને અહીંયા શૃંગ. ખ્યાલ? કારણ કે લેમડા એટલે આવી રીતના થાય બરાબર. એટલે આના કારણે બી ફાળો કેવો રહી જશે? 0. એટલે આ બંનેના કારણે ફાળો 0 થઈ ગયો પણ આ તો રહી ગયું ને આપણું બરાબર. એટલે એના કારણે આપણને થોડો ઘણો પ્રકાશ મળે છે જેને આપણે કહીશું પ્રથમ અધિકતમ કહીશું. તો અહીંયા સ્પષ્ટ આપણને દેખાય છે કે પડદા ઉપર વચ્ચેના ભાગમાં બિંદુ સી હતું. વચ્ચેના ભાગમાં શું હતું? બિંદુ સી. એટલે વચ્ચેના ભાગમાં આપણને મધ્યસ્થ અધિકતમ પ્રાપ્ત થતું હતું એટલે મેક્સિમમ તીવ્રતા. પછી પ્રથમ ન્યૂનતમ એટલે કે ડાર્ક જેવો ભાગ. પછી પ્રથમ અધિકતમ એટલે આ અધિકતમ પ્રાપ્ત થયું. જો તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચેના ભાગમાં તીવ્રતા સૌથી વધારે પ્રાપ્ત થાય છે. પછી એકદમ તીવ્રતા 0 થઈ જાય છે. પછી શું થાય છે?
થોડીક તીવ્રતા મળે છે, જેને આપણે કહીશું તો આ ભાગ કયો છે આપણો મધ્યસ્થ અધિકતમ. પછી આને આપણે શું કહીશું પ્રથમ ન્યૂનતમ. પછી આને શું કહીશું આપણે પ્રથમ અધિકતમ. પછી એનાથી બી ઉપર આવે તો એને આપણે શું કહીશું દ્વિતીય ન્યૂનતમ. એનાથી બી ઉપર આ આવશે એટલે એને આપણે શું કહીશું દ્વિતીય અધિકતમ. એવી રીતના ઉપરને ઉપર જતું જાય છે. વ્યતિકરણની અંદર પણ આવી રીતના શલાકાઓ મળે છે. અને આપણે અપ્રકાશિત શલાકા કહીએ અને આપણે પ્રકાશિત શલાકા કહીએ. અપ્રકાશિત શલાકા, પ્રકાશિત શલાકા એટલે કે પ્રથમ અપ્રકાશિત, દ્વિતીય પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, એવી રીતના. જેમ અહીંયા ન્યૂનતમ છે ત્યાં આપણે શું વાપરીએ છીએ અપ્રકાશિત. જેમ અહીંયા અધિકતમ છે એમાં આપણે ત્યાં શું વાપરીએ છીએ પ્રકાશિત. બંને વચ્ચેનો ફરક શું છે વ્યતિકરણ અને વિવર્તનમાં? તો વ્યતિકરણમાં આપણે દરેકે દરેક જે શલાકાની પહોળાઈ છે એ દરેકે દરેક શલાકાની પહોળાઈ સમાન હોય છે. શેમાં? આપણા ગયા ટોપિકમાં વ્યતિકરણમાં. જ્યારે વિવર્તનમાં શું હોય છે કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ છીએ, વધતા ક્રમમાં જતા જઈએ છીએ, તેમ તેમ શલાકાઓની પહોળાઈ ઘટતી જાય છે. તેમ તેમ શલાકાઓની પહોળાઈ ઘટતી જાય છે. બીજો પોઈન્ટ કે આની અંદર તમે જોયું તો મધ્યમાં ખૂબ જ તેજ છે, મધ્યની તીવ્રતા ખૂબ જ પ્રકાશિત છે. અને જેમ જેમ ઉપર જઈએ છીએ એમ 1/3 ભાગ, 1/5 ભાગ, 1/7 ભાગ એવી રીતના આપણને પ્રકાશ મળે છે. એનો અર્થ કે જે પ્રકાશિતતા છે એ ઘટતી જાય છે. પ્રકાશિતતા કેવી થાય છે? ઘટતી જાય છે. પરંતુ વ્યતિકરણમાં એવું હોતું નથી. દરેકે દરેક પ્રકાશિત શલાકાની જે તેજસ્વીતા છે એ કેવી હોય છે? સમાન હોય છે. બીજું આમાં અગત્યનો પોઈન્ટ શું છે કે અહીંયા એક સ્લિટના જ આપણે વિવિધ ભાગ પાડ્યા હતા. અહીંયા એક જ ઉદ્ગમમાંથી આપણે વિવર્તનની ભાત રચાઈ શકીએ છીએ. જ્યારે વ્યતિકરણ રચવા માટે આપણને કેટલા ઉદ્ગમની જરૂર પડે? 2 ઉદ્ગમ અથવા તો 2 સ્લિટની જરૂર પડે. આમ વિવર્તન અને વ્યતિકરણનો આપણે આવી રીતના ડિફરન્સ જોઈ શકીએ છીએ. તો આજે આપણો વિવર્તનનો પોઈન્ટ પણ પૂરો થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો સ્ટેપ જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.